बोलो भारत माता की। मंच पर विराजमान समय ओछो छे, प्रोग्राम थोड़ो लेट चालू थयो छे એટલે હું ક્ષમા માંગુ છું। આપ સૌને પર્સનલી નામ નહીં લઉં। મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવો, મારા સમક્ષ વિરાજમાન મારા ભાઈઓ, હિન્દુ સમાજનું છત્તર કહેવાય એવી મારી માતાઓ બહેનો, આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે। સૌ પ્રથમ તો આપણા સૌથી યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલને એમના જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક હાર્દિક શુભકામનાઓ। સર્વપ્રથમ તો હું આ યુવા ધારાસભ્યનો જે વિકાસ કર્યો છે, જે રોડ રસ્તા, જે લોકોને જરૂરિયાત વસ્તુઓ એમને પાર પાડી છે, એના બદલે હું એમનો તદ્દન દિલથી ખૂબ ખૂબ આભારી છું। કેટલાય સમય પછી આ વિસ્તારનો આવો ઉજળો વિકાસ જોવા મળી રહ્યો છે અને આપ સૌ એ વસ્તુના સાક્ષી છો। ગયા સમયે મહારાણા પ્રતાપની જે પ્રતિમા હાર્દિકભાઈએ લગાવી હતી, ક્યાંક ને ક્યાંક એ નાની પડતી હતી, તો એમને ફરીથી એ પ્રતિમાને મોટી કરાવડાઈને લગાવી છે અને ક્ષત્રિય સમાજનું માથું ઊંચું કર્યું છે। એના માટે પણ હું હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભારી છું। આપણા એવા નસીબ સારા છે કે આપણે ફટાફટ જાત જાતના વિકાસના કાર્યોના સાક્ષી બની રહ્યા છીએ। આ વિસ્તારમાં મહારાણા પ્રતાપ, એ હિંદવા સૂરજ, એ મેવાડી મુગટ, જ્યારે આપણે એના દર્શન કરીએ ત્યારે આપણો દિવસ સુધરી જાય છે। એવા મહારાણા પ્રતાપની પ્રતિમા એમને પોતાના જન્મદિવસ પર લગાડી છે, તો એમને પણ જન્મદિવસે એક સુનેહરો કાર્ય કર્યું છે। આ દિવસે હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે આજે વડીલો સ્ટેજ પર, મંચ પર બિરાજમાન છે, એક રામાયણના જામવંત જેવા પાત્ર છે। જેમ હનુમાનજી પોતાની શક્તિઓ ભૂલી ગયા હતા ને, અને જામવંતે યાદ દેવડાવી હતી, આ લોકો એવા છે કે જે આપણને વિકાસ કરવા માટે મજબૂર કરે છે, વિકાસ કરવા તરફ લઈ જાય છે। એવા આગેવાનોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું। આપણા હાર્દિકભાઈ જાત જાતના વિકાસ કાર્યો આગળ પણ વધારતા રહે એવી હું આશા કરું છું અને મારી વાતને વિરમું છું। અસ્તુ। જય માતાજી, ભારત માતા કી। ખૂબ ખૂબ આભાર ઠાકોર સાહેબ। આ આપણો આખો કાર્યક્રમ મેં